નમસ્કાર, જય ભારત. વાત કરવી છે ખૂબ ચર્ચામાં રહેલા બગદાણા મોબાઈલ કેસની, જેમાં કોળી યુવક નવનીત બાલદિયાને મારવામાં આવ્યો હતો અને તેનો આરોપ લાગ્યો માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈ આહિર પર, અને તેની સાથે બીજા 13થી 14 લોકો હતા, તે પણ આરોપી ગણવામાં આવ્યા અને ત્યારબાદ તેમની ઉપર કેસ ચાલ્યો અને અત્યારે તેઓ જામીન મળ્યા બાદ તેઓ બહાર ફરી રહ્યા છે. તેઓ અત્યારે જામીન પર છે અને આખા કેસમાં અત્યારે મહત્વનો એક વળાંક આવ્યો છે અને આ વળાંક એ છે કે આ કેસમાં 15મો આરોપી પકડાયો છે. તેની ધરપકડ એસઆઈટીએ કરી છે અને અત્યારે તેઓ ભાવનગર જેલમાં છે. તો આ 15મો આરોપી કોણ છે? તેમનું નામ છે પતુભાઈ આહિર. તેમણે શું કામ કર્યું હતું, તો તે અને અત્યાર સુધી તેઓ ક્યાં હતા અને તેમનો મુખ્ય રોલ શું હતો, તેમને શું ભાગ ભજવ્યો, આ તમામ સવાલોના જવાબ આપણને ચોક્કસથી મળશે જ્યારે આ એસઆઈટી દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે. મે મહિનામાં જ્યારે હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી છે તે પહેલાં 15મો આરોપી પકડાયો છે. તો તેનો અર્થ શું છે તે આજે આપણે સમજવાની વાત કરીએ. તો સૌથી પહેલાં આપણે નવનીત બાલદિયાનો પક્ષ સમજીએ. તો 15મો આરોપી પકડાયો છે, તેના કારણે નવનીત બાલદિયાનો પક્ષ વધારે મજબૂત થવાનો છે. વધુ એક સાક્ષી મળવાનો છે, વધુ એક પુરાવો એ મળશે કે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. વધુ એક ગુનેગાર જે છે તે પકડાશે, કારણ કે એક પણ ગુનેગાર છૂટવો ન જોઈએ, તે જ કોળી સમાજનો મુખ્ય ઉદ્દેશ હતો અને તેની માટે જ ધારાસભ્ય અને સંસદ સભ્યો પણ આવ્યા હતા અને તેમણે માંગ કરી હતી કે હવે આને ન્યાય અપાવવામાં આવે. ત્યારબાદ એસઆઈટીની પણ રચના કરવામાં આવી ને તેમાં જયરાજભાઈ આહિર પણ આવ્યા અને તેમણે 2 થી 3 વખત 2 વાર જ્યારે તેમને બોલાવવામાં આવ્યા ત્યારે તે હાજર થયા હતા અને તેમણે પોતે સવાલ જે પૂછવામાં આવ્યા હતા તે કહ્યા હતા અને ત્યારબાદ તેમની ધરપકડ પણ કરવામાં આવી. મુખ્ય આરોપી તરીકે તેમને સામેલ કરવામાં આવ્યા અને આ કેસ જ્યાર સુધી ચાલ્યો ત્યાર સુધી ખૂબ ચર્ચામાં રહ્યા. ત્યારબાદ જામીન મળી. આ જામીન મળી ત્યારે જજ સાહેબે જે વાત કરી હતી, જે ચુકાદો આવ્યો હતો, તેની આપણે મુખ્ય વાત જોઈએ તો તેમાં જયરાજભાઈ આહિરની વર્તણૂક જોવામાં આવી. તેમણે પોલીસને જે કાર્યવાહી દરમિયાન કરેલા સહકારને જોવામાં આવ્યો, તેમનો મુખ્ય રોલ શું હતો તે જોવામાં આવ્યો અને ત્યારબાદ અમુક શરતો હતી તે આપવામાં આવી ને જેનું પાલન અત્યાર સુધી થઈ રહ્યું છે અને તેના કારણે 15મા આરોપી પકડાયો છે. તે એક જોવા જઈએ તો નવનીત બાલદિયાના કેસમાં વધુ મજબૂત પુરાવો તો મળ્યો જ છે, પણ આનાથી જયરાજભાઈ આહિર પર જે કેસ લાગ્યો છે તેને વધારે જે છે તે નબળો બનાવી શકે તેમ નથી, કારણ કે તેમની ઉપર જે આરોપો લગાવ્યા હતા તેમાં જે પાછલી કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો તેનાથી અત્યારે કોઈ અસર પડે તેવું સીધું દેખાઈ નથી રહ્યું. તો ટૂંકમાં એટલું જ હતું કે 15મો આરોપી જે અત્યાર સુધી નાસ્તો ફરતો હતો તે તળાજા ગામના વતની હતા એવા પતુભાઈ આહિર પકડાયા છે અને થોડા જ સમયમાં હવે ખબર પડી જશે કે તેમનું કામ શું હતું ને ચાર્જશીટ જ્યારે ફાઇલ થશે ત્યારે ખબર પડશે કે જયરાજ આહિરની મુશ્કેલીઓ વધે છે કે વધતી નથી, કે નવનીત બાલદિયા જે મહુવા કોર્ટનો ચુકાદો આવ્યો હતો ત્યારે તેઓ થોડા નાખુશ દેખાતા હતા, તેઓ વધારે આગળ કાર્યવાહી કરવાની છે તેવી વાત કરતા હતા. તે આખા મામલે ખુશ થાય છે કે કેમ તે જોવાનું રહ્યું. આ બાબતે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવો.